નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ ખાતેથી રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવડા રાયાના ખાતે બાબા રામદેવ પીરના બીજ દર્શન માટે રિક્ષા લઈને ગયેલા ભાવિકોને વળતા માર્ગ અકસ્માત નડતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું અને અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ પાટણ રોહિતનગરમાં રહેતા અને શહેરના જાણીતા તબીબ ડોક્ટર શ્રીનિલ ગાંધીના ત્યાં વર્ષોથી ફરજ બજાવતા નીતિનભાઈ જીવણભાઈ પરમાર તેમજ ઠાકોર સમાજ અને અન્ય કેટલાક ભાવિકો દર વર્ષની જેમ આ વર્ષે પણ રિક્ષા લઈને રામાપીરના બીજ ભરવા રણુજા ગયા હતા. જ્યાં દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ગતરોજ રાત્રિના આશરે 11:30 વાગ્યાના નશામાં બાડમેર જેસલમેર હાઈવે પર અજાણ્યા વાહને તેમની રિક્ષાને ટક્કર મારી હતી અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘણો વધારો નોંધવા પામ્યો છે. ખાસ કરીને જિલ્લામાં પિયત ઘઉં, ચણા, રાઈ, જીરું જેવા પાકોનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાનું તેમજ ખેતીના પાકોને અનુરૂપ વાતાવરણ અને ઠંડીની અસરથી પાકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લામાં 2,40,000 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં રવિ વાવેતર થવા પામ્યું છે, જે ગત વર્ષની તુલનાએ 40,000 હેક્ટર જેટલો વધારો દર્શાવે છે. જિલ્લામાં રવિ વાવેતરમાં સૌથી વધુ 47,850 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે, જ્યારે 42,930 હેક્ટરમાં જીરું વવાયું છે. આ ઉપરાંત 40,800 હેક્ટરમાં ઘઉં અને 30,076 હેક્ટરમાં રાઈનું વાવેતર થયેલ છે, જ્યારે ઘાસચારાનું વાવેતર 38,070 હેક્ટરમાં નોંધાયું છે. મુખ્ય પાકો ઉપરાંત જિલ્લામાં 13,698 હેક્ટરમાં સવા, 6,715 હેક્ટરમાં તમાકુ, 5,158 હેક્ટરમાં ઈસબગુલ અને 5,010 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર થયેલ છે. ગાજરના વાવેતર વિસ્તાર ઘટતો જઈ રહ્યો છે, એમ 900 હેક્ટર જેટલા વિસ્તારમાં ગાજરનું વાવેતર પણ થયેલ જોવા મળ્યું છે. રાજ્યમાં પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય રહ્યા છે અને આ બંને ક્ષેત્રમાં ખેડૂતોને આત્મનિર્ભર કરી તેમની આવક બમણી કરવાની વાતો કરનારી રાજ્ય સરકારે પશુઓની સારવાર કરનાર પશુ ચિકિત્સકોની ભરતી કેલેન્ડરને અભરાઈએ મૂકી દીધું હોવાનું પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું છે. પશુપાલન વિભાગની માંગણીઓ ઉપર વિધાનસભા ડોક્ટર કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્નો કર્યા હતા કે રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 ની કુલ કેટલી જગ્યા છે, તે પૈકી ખાલી જગ્યા કેટલી અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર અવધિ 2023માં પૂર્ણ થતી હતી તે મુજબ કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. તેનો જવાબ આપતા રાજ્યના પશુપાલન મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યા મુજબ 470 જગ્યાએ પૈકી 32મી ભરતી કરવામાં આવી છે અને હાલમાં મંજૂર જગ્યાઓમાં 420 જગ્યાઓ ખાલી છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર અનુસાર ભરવાપાત્ર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં હોવાનો જવાબ આપવામાં આવ્યો છે. પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ પાટણનું 7મું શૈક્ષણિક અધિવેશન જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીની અધ્યક્ષતામાં રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે યોજવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ શૈક્ષણિક અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી ડીઈઓ અશોક ચૌધરીએ શિક્ષકના શિક્ષકત્વ તથા નવી શિક્ષણ નીતિ અંગે જાણકારી આપી હતી. સમારંભના ઉદ્ઘાટક સ્થાનેથી રણજીતસિંહ વાઘેલાએ સંગઠન શક્તિ પર ભાર મૂકી સંગઠન એ જ શક્તિ છે અને સંગઠનના માધ્યમથી શિક્ષકોના પ્રશ્નો હલ કરી શકાય છે, જેની જાણકારી આપી હતી. મુખ્ય મહેમાન શૈલેષભાઈ કે પટેલ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમ તથા 300 રોકડ રજાનો રૂપાંતર અંગેની તથા અન્ય માંગણીઓ ચાલુ હોવા બાબતે જણાવી આ અંગે દર મંગળવારે મીટિંગો થતી હોવાનું જણાવ્યું હતું. રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય જસુભાઈ રાવલે સંગઠનને ટકાવી સમર્પણની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો. આબુ રોડમાં અંબાજી જવાના માર્ગે ચેકપોસ્ટ પાસે સોમવારે સાંજે 4:45 વાગે નશામાં ધૂત પાટણના બેંક અધિકારી યોગેશ શર્માએ નાસ્તાની લારીઓને ટક્કર મારી હતી. અહીં નાસ્તો કરી રહેલા લોકો અને બસ સ્ટોપ પર ઉભેલા 12 મુસાફરોને અડફેટે લેતા રોડ પર ફેંકેલા હતા, જેમાંથી 6 ની હાલત ગંભીર છે. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે. કાર ચાલક પાટણ યુનાઇટેડ ઓફ ઇન્ડિયાના અધિકારી યોગેશ શર્મા મૂળ રહે ઝુંઝુને દારૂના નશામાં કાર પર કાબુ ગુમાવી આરટીઓ ટેક્સ કલેક્શન સેન્ટર પાસે અથડાવી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે લારીઓ 25 ફૂટ ફેંકાઈ હતી, જેને લઈ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ કાર ચાલકને બહાર કાઢીને માર માર્યો હતો. સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે કેટલાક ઘાયલોને સિરોઈ અને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. વાત
પાટણના આનાવાડા દરવાજાની છે, જેને કંસારા દરવાજા તરીકે પણ ઓળખાય છે, જ્યાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકા તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે. પાટણના ઘણા રોડ રસ્તા આવી જ રીતે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. નગરજનોને આવવા જવામાં ઘણી તકલીફો પડી રહી છે, પણ નગરપાલિકા ટસની મસ થતી નથી. દુકાનદારો તેમજ નગરજનો અગવડતા ભોગવી રહ્યા છે, પણ નગરપાલિકાને તો જાણે આરામ ફરમાવો છે. આમ તો સરકાર મોટા મોટા બ્રિજ તેમજ હાઈવે તો બનાવી રહી છે, પણ કદાચ સિટીના આવા નાના નાના કામો રહી જતા હોય એવું લાગી રહ્યું છે. પાટણમાં ઘણા સમયથી આ રોડ રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. રોડ પર વાહન લઈને જાઓ તો તમારા કમળના મણકા ઘસાઈ જાય, પણ નગરપાલિકાના કાન ખુલતા નથી. નગરજનો પરેશાન છે અને લોકોની માંગ છે કે આવા ખોદકામ વાળા રસ્તા જલ્દીથી જલ્દી સુધારો થાય અને કાચા રસ્તા પાકા થાય અને જનતાના મણકા સલામત રહે.